સત્યની સાથે સમાજના સારા માટે આજની પ્રેરણાદાયી માહિતી, જ્યાં દયાળુ હૃદય અને પ્રતિબદ્ધતાએ અંતરિયાળ વિસ્તારોમાં જ્ઞાનની જ્યોત પ્રગટાવી છે. ગોપાલભાઈ અને બેનાબેન રાઠવા દ્વારા છોટાઉદેપુરના રાઠ વિસ્તારમાં શરૂ કરાયેલ રાણી કાજલ કન્યા છાત્રાલય હવે દીકરીઓના ભવિષ્ય માટે આદર્શ બની ગયું છે. મધ્યપ્રદેશ સરહદે આવેલા અંતરિયાળ ગુનાટા ગામના 27 દીકરીઓ માટે પૂરી મફત રહેવા અને જમવાની વ્યવસ્થા ગોપાલભાઈ અને બેનાબેન રાઠવાને શરૂ કરી છે. રાઠ વિસ્તાર ડેવલપમેન્ટ કાઉન્સિલના આ અભૂતપૂર્વ પ્રયત્ને દીકરીઓના જીવનમાં નવી આશા પ્રગટાવી છે. છોટાઉદેપુર કલેક્ટર કચેરીની મુલાકાત દરમિયાન આ દીકરીઓએ સરકારી યોજનાઓ વિશે વિસ્તૃત જાણકારી મેળવી અને કલેક્ટર શ્રી અનિલ ધામેલિયાની સાથે મુલાકાત કરી. તેમણે બાળાઓને પ્રોત્સાહન આપતા કહ્યું કે સારા ભણો અને ભવિષ્યમાં સરસ નોકરી માટે તૈયાર થો. સાથે જ ગોપાલભાઈ અને બેનાબેન રાઠવાની સેવા પ્રવૃત્તિઓની ઉત્સાહભરી પ્રશંસા કરી. ગોપાલભાઈ રાઠવા, જેઓ સેવાનિવૃત્ત ફૌજી જવાન છે, અને તેમની પત્ની બેનાબેન રાઠવાની આ સેવાકીય પ્રવૃત્તિએ સમાજ માટે શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આટલી સુંદર યાત્રા માટે પ્રકોપ ન્યૂઝ તરફથી તેમને સલામ. પ્રકોપ ન્યૂઝ, સત્ય માટે ઝૂકશે નહીં. રિપોર્ટિંગ: નટવરભાઈ પરમાર, પ્રકોપ ન્યૂઝ, છોટાઉદેપુર.